સાથે બેઠા છે. એ સાંભળો ને, પેલું આપણું જૂનું કેલેન્ડર ક્યાં છે? જૂનું કેલેન્ડર તો જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું. અરે નહોતું કાઢવાનું યાર, મેં બધા હિસાબ લખેલા એના ઉપર, ચા, પેપર, ખાંડ ને દૂધ નું હિસાબ ને બધું. તો કેલેન્ડર પર કોણ લખેલી હવે? અરે યાર, તો હવે હિસાબ નું શું કરશું? જે થશે તે હવે જે હોય આપી દેવાનો. આ દેશમાં અમે છે ને બકા હિસાબ સમજવા માટે બહુ ભયંકર બુદ્ધિ જોઈએ. મને તો સમજ જ નહીં પડતી. એટલે શું થયું, શું કહેવા માંગો છો? હમણાં નવું બિલ પાસ થયું ને ઇકોનોમિકલી વીકર સેક્શન માટે. હા, 10% અનામત વાળું. હા, તે તમે 2.5 લાખ થી વધારે એન્યુઅલ ઇન્કમ હોય તો તમે ટેક્સ લેવાનું ચાલુ કરો છો, અને 8 લાખ સુધીની એન્યુઅલ ઇન્કમ ને ઇકોનોમિકલી વીકર સેક્શનમાં ગણો છો. તો મારું હારું આ બેસતું નથી મારા મગજમાં કઈ. શું, મને તો ખબર જ ના પડી. અત્યારે એ જ ચાલે. તું હમણાં મને ખ્યાલ આવે એટલે તને સમજાવવું પડે. પણ કાકા, એ તો બધે એવું જ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો 30 રૂપિયાનું પેટ્રોલ ને 36 નો ટેક્સ થાય છે. બોલો, આ તો 150 નો લેંગો લીધો ને 1100 નું નાડું લીધું એવું થયું ને. એટલે શું વાતો કરો છો, મને કઈ ખબર જ નહીં પડે.